રાજકોટ જિલ્લાના ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં સામાન્ય મોટરસાયકલ અથડાતા મારામારી થઈ હતી. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં પટેલ અને મુસ્લિમ સમાજના બે વ્યક્તિ વચ્ચે મોટરસાયકલ અથડાતા મારામારી બની હતી. બંને વ્યક્તિઓ હોસ્પિટલમાં દાખલ છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ છે અને હોસ્પિટલ બહાર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં અશાંત ધારો લગાવવામાં આવ્યો છે અને અલગ અલગ ધર્મના બે વ્યક્તિ વચ્ચે મારામારી થતા પોલીસ તંત્રનું પણ હોસ્પિટલે ખડકલો જોવા મળ્યો હતો. પંકજભાઈ ડાયભાઈ બાલદા ક્યાં રહેવાનું? કુંભાવાડામાં શું થયું હતું માથાકોટમાં? ગાડી પીને આવ્યો ને ગાડી અડેડી મકાનને એટલે બાપાએ ગાયરું દેવા માંડ્યો તો હું બહેન તો એમાંથી માથાકૂટ થઈ ગઈ. બસ એ જ વાત. એને ઓકી કાઢી કીધી એમાં હાંકવા માંડ્યો ઓકી. શું સામે કોણ હતા? અમે બોધ્યો હતો અને અન્ય બે જણા. એની પાસે શું શું હતું? તમને કઈ રીતે મારવામાં આવ્યો? હોકી હતી એની પાસે, પાટાને ઢીકાને મારવા માંડ્યો. એ કેટલા જણા હતા? તમે કેટલા જણા હતા? હું એક જ હતો, એ 3 જણા હતા. માથાકોટ શેમાં થઈ હતી? ગાડીમાં થઈ. કઈ રીતે ગાડી? ગાડી અડેડી મકાનને એમાંથી બાપા એને માથાકૂટ કરતો હતો તો હું બહાર નીકળ્યો, મારે એને માથાકૂટ કરવા માંડ્યો ને મારવા માંડ્યો. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.